સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં 2006માં નોંધાયેલા ફાયરિંગ અને હત્યાના ગુનામાં 18 વર્ષીય નાસ્તો ફરતો આરોપી રામ અવતાર ઉર્ફે મનોજસિંહ સાવંતને સુરત શહેરની પીસીબીની ટીમે ગાંધીનગરથી દબોચી લીધો છે. શહેરના ઉમરા વિસ્તારમાં 2006માં રામ અવતાર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તેની સાથે કામ કરતા ઇન્દ્રસિંહ યાદવ સાથે ઝઘડો થતાં રામ અવતારે પોતાની લાયસન્સ ગન વડે ગોળી ચલાવી હતી. ગોળી ઇન્દ્રસિંહના ગળામાં વાગી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ રામ અવતાર પોલીસને ચકમો આપી ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં ભાગી ગયો હતો. તે સમયથી જ તે પોતાનું રહેઠાણ સતત બદલતો રહ્યો અને પોલીસે વારંવાર પ્રયાસ કર્યા છતાં તે પકડાઈ શક્યો ન હતો. પીસીબી દ્વારા 19મી નવેમ્બર 2024થી શરૂ કરાયેલા નાસ્તા ફરતા ગુનેગારો પકડી પાડવા માટેના વિશેષ અભિયાન અંતર્ગત આ ઝડપ કરવામાં આવી છે. પીસીબીના પીઆઈ આરએસ સુવેરાના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં સજાનંદ હોમ્સ ખાતે રામ અવતાર વસતો હોવાની માહિતી મળી હતી. આરોપીએ પૂછપરછમાં કબૂલ કર્યું કે 2006માં ઝઘડો થયો તે ગુનામાં બદલાયો હતો અને ગોળી મારીને તે વતન ભાગી ગયો હતો. તે પોલીસથી બચવા સતત અલગ અલગ સ્થળોએ રહ્યો અને તેની શોધ માટે આવેલા પોલીસ કર્મીઓને પણ વારંવાર ચકમો આપ્યો હતો.